મારું નામ જ્યોતિ છે. મેં જીવનમાં ઘણા વળાંકો જોયા છે, પરંતુ કેટલીક ક્ષણો એવી હોય છે જે વ્યક્તિના હૃદયના એક ખૂણામાં જીવનભર સ્થાયી થઈ જાય છે. જાણે કોઈએ ત્યાં પથ્થર મૂકી દીધો હોય. અને અમારા પિતા એક શાળામાં કારકુન હતા. પગાર એટલો ઓછો હતો કે મહિનાના છેલ્લા દિવસોમાં અમે બધી બહેનો સમજી શકતી હતી કે પિતાના ચહેરા પર એ જ જૂનો થાક દેખાવા લાગ્યો છે. પરંતુ અમે તેમને ક્યારેય ફરિયાદ કરતા સાંભળ્યા નહીં. પિતા કહેતા કે હું તમને બધાને એટલું શિક્ષિત કરીશ કે તમારું ભાગ્ય તમારા હાથે લખાય, બીજા કોઈના હાથે નહીં. આ પિતાનું વચન હતું, જે તેમણે ગરીબીના અંધકારમાં પણ પ્રકાશની જેમ પૂર્ણ કર્યું. હું સૌથી મોટી હતી. બાળપણથી જ એક અંધ માણસના ભારની જવાબદારી મારા ખંભા પર મૂકવામાં આવી હતી. કંઈ કહેવામાં આવ્યું ન હતું. સમય પોતે જ મને કહેતો હતો કે મારે મારી જાતને મજબૂત રાખવી પડશે, જેથી પાછળ આવતી બહેનોનો માર્ગ સરળ રહે. જ્યારે મેં કોલેજ પૂર્ણ કરી ત્યારે પિતાએ ખૂબ જ શાંતિથી મને યુનિવર્સિટીમાં પ્રવેશ અપાવ્યો. તેમણે કહ્યું કે તમારે દરરોજ જવું જોઈએ, તારો અભ્યાસ બંધ ન થવો જોઈએ. પિતાની આંખોમાં ગર્વ હતો, જે હું ક્યારેય ભૂલી શકતી નહોતી. યુનિવર્સિટી એક નવી દુનિયા હતી, એક નવું સ્વપ્ન અને સ્વતંત્રતાની વિચિત્ર લાગણી. પણ મારી અંદર એક વિચિત્ર દિવાલ હતી. હું બધા સાથે ભળી શકતી નહોતી, ખાસ કરીને છોકરીઓ સાથે. મારા માટે મિત્રતાનો અર્થ ફક્ત એ હતો કે વ્યક્તિનો ઈરાદો સ્વચ્છ હોવો જોઈએ અને મારું હૃદય બેફિકર હોવું જોઈએ. કદાચ આ જ કારણ હતું કે નૈતિક મારા જીવનમાં આવ્યું. હું અંદરથી હચમચી ગઈ. નૈતિક પેલો વ્યક્તિ હતો જેણે કંઈ પણ બોલ્યા વિના ફક્ત મારી સામે જોઈને મારું મૌન અનુભવ્યું હતું. તેણે મને દબાણ કર્યું નહીં કે મારી સાથે વાત કરી નહીં. એક દિવસ અચાનક તે મારી પાસે આવ્યો અને કહ્યું કે જ્યોતિ, હું તારી સાથે મિત્રતા કરવા માંગુ છું. હું કંઈ કહી શકી નહીં. થોડી વાર પછી તેણે કહ્યું કે ફક્ત મિત્રતા. જો તારું હૃદય સંમત ન થાય તો હું પાછો ફરીશ. મેં સ્પષ્ટપણે ના પાડી હતી. મારો અવાજ અટકી રહ્યો હતો, પરંતુ શબ્દો ખૂબ સ્પષ્ટ હતા કે હું છોકરાઓ સાથે મિત્રતા કરતી નથી અને મારા પિતાએ મારામાં ઘણો વિશ્વાસ મૂક્યો છે. હું તે વિશ્વાસ તૂટવા નહીં દઉં. નૈતિકે આગ્રહ કર્યો નહીં, દલીલ કરી નહીં. તે ફક્ત થોડું હસ્યો અને પાછળ હટી ગયો. તેની આ શૈલી કંઈક અલગ જ વાર્તા કહી રહી હતી. પણ મેં મારા હૃદયનો અવાજ દબાવી દીધો. મારા મનમાં એક વાત ગુંજતી હતી, જો હું કોઈ ખોટું પગલું ભરું તો મારી બે નાની બહેનો માટે શિક્ષણના દરવાજા બંધ થઈ જશે. સમય પસાર થતો રહ્યો. યુનિવર્સિટીનું વાતાવરણ, અભ્યાસ અને મારી અને નૈતિક વચ્ચે રહેતી એ જ સરળ શાંતિ. તે પણ વાત કરતો નહોતો, પણ ઘણીવાર રસ્તા પર જોવા મળતો. મારા હૃદયમાં એક વિચિત્ર લાગણી જન્મવા લાગી હતી, જે હું પોતે સમજી શકતી નહોતી. મેં ક્યારેય મારી મર્યાદા ઓળંગી નહોતી. ઘણા મહિનાઓ વીતી ગયા. મારું શિક્ષણ પૂર્ણ થયું અને યુનિવર્સિટીને અલવિદા કહેતાની સાથે જ નૈતિકનો પ્રસ્તાવ મારા ઘરે આવ્યો. પિતાએ મારી ઈચ્છા પૂછી અને મેં સંમતિ આપી. તે દિવસ પછી મારા ઘરનું વાતાવરણ થોડું બદલાઈ ગયું. મારી નાની બહેનો આખો દિવસ મારી સાથે રહેતી. જ્યારે નૈતિકના પરિવાર સાથે સરળ વાતચીત શરૂ થઈ ત્યારે મને ખબર પડી કે ત્યાં ઘણી બધી ધાર્મિક વિધિઓ છે. માએ ધીમા અવાજે કહ્યું કે આપણી પાસે આપવા માટે કંઈ નથી. આપણી પાસે ફક્ત આદર અને આશીર્વાદ છે. મેં સાંભળ્યું કે મારી સાસુએ આ સાંભળીને મોઢું ફેરવી લીધું, પણ નૈતિકે પરિસ્થિતિ સંભાળી લીધી હતી. સંબંધ નક્કી થઈ ગયો. લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. પપ્પા રૂમમાં આવ્યા, મારી સામે બેઠા. કહ્યું, જ્યોતિ, મારી દીકરી, મારી પાસે તને આપવા માટે કંઈ નહીં હોય, પણ હું તને મારા વિશ્વાસ અને આશીર્વાદથી વિદાય આપીશ. મેં માથું નમાવ્યું. લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ. એક દિવસ અમે બેઠા હતા. અમે લગ્ન કાર્ડ પર નામ લખી રહ્યા હતા ત્યારે મારી નાની બહેન સોનિયા કહેવા લાગી કે દીદી, જો તું જતી રહીશ તો અમારું હોમવર્ક કોણ કરાવશે? મેં હસતા કહ્યું કે હું ફોન પર કરાવીશ. તે હસવા લાગી, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા. મારા દિલમાં ખુશી હતી અને એક વિચિત્ર બેચેની પણ હતી કે મને ખબર નથી કે નૈતિકનું ઘર કેવું હશે. તે જેવો દેખાય છે તેવો છે કે નહીં, પણ મેં મારા દિલને દિલાસો આપ્યો કે જ્યોતિ, જે અત્યાર સુધી તને માન આપે છે તે ભવિષ્યમાં પણ આવું જ કરશે. લગ્નના દિવસે પપ્પા આખો દિવસ ચૂપ રહ્યા હતા. જ્યારે લગ્ન પૂર્ણ થયા ત્યારે પિતાએ મને ગળે લગાવી અને કહ્યું કે તું મારો ગર્વ છે અને મને આશીર્વાદ આપ્યો. મારી બહેનો અને માં ખૂબ રડી રહી હતી. મારી બહેનોએ કહ્યું, દીદી, અમને મળવા આવતી રહેજે. હું કંઈ બોલી શકી નહીં. મેં ફક્ત થોડું હસીને કહ્યું કે જ્યારે હું નૈતિકના ઘરે પ્રવેશી ત્યારે ઘર બહુ મોટું નહોતું, પણ સ્વચ્છ હતું.
હું અંદર પ્રવેશતાની સાથે જ મારી સાસુએ મારી સામે જોયું અને કહ્યું, સીધી રસોડામાં જા અને મહેમાનો માટે ચા બનાવ. હું લગ્ન અને આખા દિવસની દોડ અને હજી હું ઘરે બરાબર પહોંચી નહોતી કે મને ઓર્ડર આપવામાં આવ્યો હતો. લગ્નની પહેલી રાત્રે નવી પરણેલી દુલ્હનને રસોડામાં મોકલી દેવામાં આવી. હું શાંતિથી રસોડા તરફ આગળ વધી. નૈતિક રસોડામાં આવ્યો અને ધીમેથી કહ્યું, હું તને મદદ કરીશ. મારી સાસુએ તરત જ તેને અટકાવ્યો અને કહ્યું, અત્યારથી આટલી માથે ચડાવે છે? મેં નૈતિક તરફ જોયું. તેણે પોતાની આંખોથી કહ્યું કે સમજણ હમણાં કંઈ કહેવાનો સમય નથી. બીજા દિવસે જ્યારે મેં આંખો ખોલી ત્યારે મારી સાસુ દરવાજા પર ઊભી હતી. તેણીએ કહ્યું, વહેલા ઉઠો, તમારી નણંદ નાસ્તો કરવા આવશે. બધાની પસંદ નાપસંદ ધ્યાનમાં રાખો. મેં ફક્ત માથું હલાવ્યું, જાણે હું વર્ષોથી આ બધું કરી રહી છું. મારી 5 નણંદો હતી, 3 પરણિત અને 2 અપરિણિત. દરેકની પોતાની શૈલી, પોતાની ભાષા અને પોતાની ઈચ્છા શક્તિ હતી. શરૂઆતમાં હું તેમની વચ્ચે શાંતિથી બેસતી. જ્યારે પણ કોઈ કંઈ કહેતું ત્યારે ફક્ત હસતી. નૈતિક તેમની વચ્ચે ઓછું બોલતો, પરંતુ જ્યારે અમે બંને રાત્રે ટેરેસ પર જતા ત્યારે તે મને કહેતો કે ક્યારેક એવું લાગે છે કે આ મારું પણ ઘર નથી, આ ફક્ત એક રૂમ છે જ્યાં હું રહું છું. મેં પૂછ્યું, છતાં પણ તમે બધું સહન કરો છો? તેણે માથું નમાવ્યું અને કહ્યું, જ્યારથી તું આવી છે ત્યારથી એવું લાગે છે કે બધું બદલાઈ શકે છે. લગ્ન પછી પહેલી વાર મને મારી માનો ફોન આવ્યો. તેણે પૂછ્યું કે કેમ છે જ્યોતિ, તને કંઈ જોઈએ છે? મેં કહ્યું, ના મમ્મી, અહીં બધું બરાબર છે. જો કે કંઈ સારું નહોતું, પણ મારા હૃદયે કહ્યું કે પપ્પાને કોઈ સમસ્યાની ખબર ન હોવી જોઈએ. એક દિવસ તૈયાર થતી વખતે મેં ડ્રેસિંગ ડોર ખોલ્યું. ત્યાં એક નાનો હાર રાખવામાં આવ્યો હતો. તેની સાથે એક કાપલી પણ હતી. તેના પર લખ્યું હતું કે આ તારા માટે છે, તે હાસ્ય માટે જે આ ઘરમાં ઘટી રહ્યું છે. પહેલી વાર મારા હોઠ પર સ્મિત આવ્યું. ઘરમાં સવાર ખૂબ વહેલી આવતી હતી. સૂર્ય હજુ બરાબર ઉગ્યો નહોતો અને સાસુનો અવાજ સંભળાતો, જ્યોતિ જાગો, સફાઈનો સમય થઈ ગયો છે. અવાજમાં એ જ કડકાઈ, જાણે દરેક દિવસ એક નવી કસોટી હોય. હું બેઠી અને ચાદર સીધી કરી રહી હતી. હું ઝડપથી ઊભી થઈ, ચપ્પલ પહેરીને રસોડામાં પાણી ગરમ કરવા ગઈ. નાસ્તો બનાવ્યો, વાસણો ધોયા, બધાની પસંદ મુજબ ચા બનાવી. આ બધું તો હવે રોજિંદુ બની ગયું હતું. એક દિવસ સૌથી નાની નણંદ સંજનાએ કહ્યું, ભાભી, પરાઠા બરાબર બનતા નથી, તે કદાચ કાચા રહી જાય છે. મેં ધીમેથી કહ્યું, આગલી વખત હું ધ્યાન રાખીશ. તેણે હસતા હસતા કહ્યું, હા, ધ્યાન રાખજો, નહીંતર આગલી વખતે તમને અહીંથી ખૂબ જ જલ્દી કાઢી મૂકવામાં આવશે. આ સાંભળીને ત્યાં હાજર બધા હસવા લાગ્યા અને હું શાંતિથી થાળીમાં પરાઠા બદલવા ગઈ હતી. મને શીખવવામાં આવ્યું હતું કે વાત સહન કરવી જોઈએ અને તેને અતિશયોક્તિ ન કરવી જોઈએ. પણ આ હાસ્ય, આ શબ્દો સામાન્ય નહોતા. ક્યારેક મારી સાસુ કહેતી કે અમારા સમયની વહુઓ ગઈ રાત્રે ઘરના કામકાજ સંભાળતી હતી, તું હજુ પણ શીખવાના મૂડમાં છે. ક્યારેક કોઈક નણંદ કહેતી કે મમ્મીએ કહ્યું કે તું દહેજ નથી લાવી, ઓછુંમાં ઓછું તારે શિષ્ટાચાર તો રાખવો જોઈએ. હું કંઈ કહેતી નહીં, માત્ર આખો દિવસ ચૂપચાપ કામ કરતી અને સાંજે નૈતિક આવે તેની રાહ જોતી. જ્યારે તે ઘરમાં પ્રવેશતા ત્યારે થોડી ક્ષણો માટે પવન બદલાઈ ગયો હોય તેવું લાગતું. તે સીધા મારી પાસે આવતા, પૂછતા, આજે શું રાંધ્યું? આજે તું થાકી ગઈ હશે. હું ફક્ત થોડું હસતી અને તે તરત જ સમજી જતા હતા. એક દિવસ મેં શાકભાજી વેચનારનો અવાજ સાંભળ્યો. હું પૈસા લઈને બહાર ગઈ. પાછી આવી ત્યારે મારી મોટી ભાભી હર્ષિતા મારા કબાટમાં કંઈક શોધી રહી હતી. મેં અટકીને પૂછ્યું, દીદી, તમને કંઈ જોઈએ છે શું? તેણે કહ્યું, કંઈ નહીં, હું ફક્ત આસપાસ જોઈ રહી હતી કે તું કંઈક નવું લાવી છે. મેં ફક્ત કહ્યું, તમને જે જોઈએ છે તે મને કહો. તેણે કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ રૂમમાંથી નીકળી ગઈ. આવી નાની નાની ઘટનાઓ હવે દરરોજ બનતી. ક્યારેક મારી વસ્તુઓ ગુમ થઈ જતી, ક્યારેક કોઈ વાસણો છુપાવી દેતું, ક્યારેક કોઈ બળજબરીથી મારા રૂમમાં આવીને બેસતું. મારી સાસુ ફરિયાદ કરતી કે આ રૂમ મારો છે. લગ્ન પછી તે તેને સંપૂર્ણપણે કબજે કરી લીધો છે. એક દિવસ મેં નૈતિકને કહ્યું કે ક્યારેક મને લાગે છે કે હું અહીં ભાડું જ છું, જે દરરોજ કિંમત ચૂકવે છે. નૈતિકે ગંભીરતાથી કહ્યું કે જ્યોતિ, તું પત્ની છે, ભાડું જ નહીં. મને બધું ખબર છે, પણ અત્યારે મૌન સારું છે. મને ખબર હતી કે નૈતિકનું આ મૌન સારું છે. તેનામાં પણ લાચારીના સંકેતો છે. તે તેના પરિવારના સભ્યો સામે કંઈ બોલી શકતો નહોતો, પણ તે મારી સાથે બેસતા, મારી વાત સાંભળતા અને આ વાત મારા હૃદયને સ્પર્શી જ હતી. એક સાંજે મારી નણંદ બહાર જવાની યોજના બનાવી રહી હતી. બધા તૈયાર થઈ રહ્યા હતા. મારી સાસુએ મને રસોડામાં બોલાવીને કહ્યું કે તું આજે બધું જમવાનું બનાવી લે, દીકરીઓ બહાર જઈ રહી છે.
મેં કહ્યું કે મારે પણ જવું જોઈએ. તો તેણે મને અટકાવી અને કહ્યું કે તું નવી વહુ છે. છોકરીઓની આ સ્વતંત્રતા તારા માટે નથી. હું ચૂપચાપ રસોડામાં ગઈ. રાત્રિ ભોજન પછી નૈતિકે પૂછ્યું, તું કેમ ન ગઈ? મેં હસીને કહ્યું કે મારે ઘરનું ધ્યાન રાખવું હતું ને. તે રાત્રે નૈતિક મારા માટે બિસ્કિટ અને ચા લાવ્યા અને કહ્યું કે ચાલો થોડા સમય માટે ટેરેસ પર જઈએ. હું તેની સાથે ગઈ. તે થોડા સમય ચૂપ રહ્યા પછી તેણે કહ્યું કે મને ખબર છે કે મારા ઘરનું વાતાવરણ તારા માટે સરળ નથી, પણ હું વચન આપું છું કે હું તને ક્યારેય એકલી નહીં છોડીશ. તેના શબ્દો ઘરના વાતાવરણમાંથી મારા માટે આશાના કિરણ જેવા બની ગયા. મને ખબર હતી કે આ કિરણ ખૂબ જ નબળી છે, પણ અંધારામાં પ્રકાશ પૂરો પાડવા માટે પૂરતું છે. એક દિવસ સવાર કંઈક વિચિત્ર હતી. શરીરમાં એક પ્રકારનો થાક હતો જે ઊંઘ સાથે પણ દૂર થતો નહોતો. મને ખાવાનું મન થતું નહોતું અને ચાની ગંધ પણ મને ભારે જેવી લાગતી હતી. મેં રૂમમાં બેસીને પોતાને તોડવાનો પ્રયાસ કર્યો, પણ મૂંઝવણ વધતી જતી હતી. મારી સાસુએ બૂમ પાડી, જ્યોતિ, ખોરાકમાં મીઠું કેવી રીતે ઉમેરવું તે આવડે છે કે બધું અહીં આવીને શીખવાનું છે? મને જવાબ આપવાનું યોગ્ય ન લાગ્યું. હું ધીમે ધીમે રસોડામાં ગઈ અને ગેસ બંધ કરીને પાછો આવી. મારું હૃદય ગભરાઈ રહ્યું હતું. સાંજે નૈતિક આવતાની સાથે જ મને પૂછ્યું કે તું આજે ખૂબ શાંત દેખાઈ રહી છે. તબિયત સારી છે? મેં કહ્યું મને ખબર નથી, કદાચ થાક છે. બીજા દિવસે મેં હોસ્પિટલ જવાની પરવાનગી લીધી. મારી સાસુએ ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું કે દર 2 દિવસે ડૉક્ટર પાસે જવું જરૂરી છે? હમણાં જ લગ્ન થયા છે તો તાર માના ઘરેથી કયો રોગ લાવી છે? હું ચૂપ રહી. નૈતિક મને હોસ્પિટલ લઈ જવાનું વચન આપ્યું અને અમે બપોરે ત્યાં પહોંચ્યા. ડૉક્ટરે કેટલાક રિપોર્ટ જોયા. પછી તેણે હસીને કહ્યું કે અભિનંદન, તમે મા બનવા જઈ રહ્યા છો. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ, પણ થોડી ખુશીનો અહેસાસ પણ થયો. નૈતિકે મારી તરફ જોયું અને કહ્યું કે આજે તે મારું જીવન બદલી નાખ્યું છે. પાછા ફરતી વખતે તે આખી મુસાફરી દરમિયાન ચૂપ રહ્યા, પણ તેની આંખોમાં ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઘરે પહોંચીને તે પહેલાં તેની માના રૂમમાં ગયા અને ખૂબ જ વિશ્વાસ સાથે કહ્યું કે જ્યોતિ મા બનવાની છે. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પછી સાસુએ માથું ઊંચું કરીને કહ્યું કે જો દીકરો હોય તો ઠીક છે, નહીં તો જો છોકરી જન્મે તો સમજો કે આ ખુશી લાંબો સમય ટકશે નહીં. મેં આ શબ્દો મારા કાનથી સાંભળ્યા, પણ એવું લાગતું હતું કે શબ્દો જમીન પર નહીં પણ હૃદય પર પડી રહ્યા છે. નૈતિક ચૂપ રહ્યા, કંઈ બોલ્યા નહીં. તે ફક્ત મારી પાસે આવ્યા, કહેવા લાગ્યા કે માનો પોતાનો વિચાર છે, તારે તેને હૃદય પર ન લેવો જોઈએ. બીજા અઠવાડિયે એક સ્ત્રી આવી. તેણે મારી સાસુને પાણીની બોટલ આપી. મારી સાસુએ મને બળજબરીથી તે પાણી પીવડાવ્યું. તે સ્ત્રી કોઈ તાંત્રિક બાબા પાસેથી તે પાણી લાવેલી હતી. મેં તેને રોકવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ હું કંઈ કરી શકી નહીં. તે દિવસ પછી મારો રૂમ દરરોજ તાવીસથી ભરાયેલો રહેતો. ક્યારેક કોશિકા નીચે, ક્યારેક દરવાજા પર, ક્યારેક પાણીમાં. સાસુ સવાર અને સાંજ પ્રાર્થનાઓનો અવાજ કરતી રહેતી અને મારી ધીરજ મૌનથી ભરાઈ ગઈ હતી. એક દિવસ મેં શાંતિથી નૈતિકને પૂછ્યું કે તમને દીકરો જોઈએ છે કે દીકરી? તે થોડીવાર ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું, દીકરી પણ સારી છે, પણ જો દીકરો હોય તો માં ખૂબ ખુશ થશે. મેં કહ્યું, અને તમે? તેણે નજર ફેરવીને કહ્યું કે હું ફક્ત આપણું બાળક સ્વસ્થ રહેવા માંગુ છું. વાત પૂરી થઈ ગઈ, પણ જ્યારે મારા હૃદયમાં એક રેખા દોરાઈ ગઈ હોય. બીજા દિવસે મારી નણંદ હર્ષિતા મારા રૂમમાં આવી. તેના હાથમાં એક કાપલી હતી. ભાભી, આ મંત્ર વાંચો, દીકરો જન્મશે. માં કહી રહી હતી કે તમે વાંચશો નહીં, એટલા માટે હૃદયમાં ડર છે. મેં મંત્રની કાપડી લીધી. મેં કંઈ પણ કહ્યા વિના દરવાજા પર રાખી દીધી. મહિનાઓ વીતતા ગયા. સાસુ બધાને કહેતી કે દીકરો હોવો જોઈએ, નહીંતર હું આવી વહુને લાંબા સમય સુધી ઘરમાં નહીં રહેવા દઉં, જે દીકરીઓને જન્મ આપે. મારા માટે દરેક દિવસ ભાર બની રહ્યો હતો. મને ચક્કર આવતા, સાંજે ઉલટી થતી, પણ સાસુના ટોણા ઓછા થતા નહોતા. એક દિવસ નાસ્તો બનાવતી વખતે મારો હાથ બળી ગયો. મેં બૂમ પાડી, મમ્મી મને બરફ આપો. તે કહેવા લાગી કે માં બનવાની છે અને હજુ પણ તેને ચૂલાનો ખ્યાલ નથી. રાત્રે નૈતિક આવ્યા. મારા હાથ પર પટ્ટી જોઈને તે ચોંકી ગયા. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું કે હું હમણાં જ ચૂલાથી બળી ગઈ. તે થોડી વાર ચૂપ રહ્યા. પછી તેણે કહ્યું કે તારે ઓછું કામ કરવું જોઈએ, હું મમ્મી સાથે વાત કરીશ. મેં કહ્યું, ના, હમણાં કાંઈ ન કહો, તે વધુ ગુસ્સે થશે. તેણે કંઈ કહ્યું નહીં. મેં તેને પહેલી વાર મને તેનું મૌન એક ભાર જેવું લાગતું હતું. પહેલાં તે મને સાંત્વના આપતા, હવે તે વિષય બદલે છે. મોડી રાત થઈ ગઈ હતી. નૈતિક હંમેશાની જેમ રૂમમાં પ્રવેશ્યા. તેણે પોતાના જૂતા ઉતાર્યા, ટેબલ પર પોતાનો મોબાઈલ રાખ્યો અને આવીને પલંગ પર બેઠા. હું તેની નજીક બેઠી, બહાર ડોકિયું કરી રહી હતી.
થોડી ક્ષણો આ રીતે મૌનમાં પસાર થઈ. પછી મેં તેને ધીમેથી પૂછ્યું કે જો દીકરી થશે તો? તે થોડા ચોંકી ગયા. કદાચ તેને આ પ્રશ્નની અપેક્ષા નહોતી. પછી તેણે ધીમેથી કહ્યું, તારો મતલબ શું છે? મેં મારી આંખો નીચી કરી અને કહ્યું કે માએ પહેલેથી જ સ્પષ્ટ કહ્યું છે અને હું જોઈ શકું છું કે ઘરમાં દરેક વ્યક્તિ આ ઈચ્છા સાથે જીવી રહ્યા છે. જાણે દીકરીને જન્મ આપવો એ ગુનો છે. તે થોડી ક્ષણો માટે મૌન રહ્યા. પછી તેણે થોડી ચીડ સાથે કહ્યું કે જ્યોતિ, એ વાતો તારા માથામાં ન આવવા દે. આ તો ફક્ત માની ઈચ્છા છે. મેં કહ્યું કે તમારું શું? તેણે નીચે જોયું અને જાણે તેના હૃદયમાંથી કંઈક છુપાવી રહ્યા હોય તેમ કહ્યું, હું નથી ઈચ્છતો કે માં ગુસ્સે થાય. ગમે તેમ, જો આપણને દીકરો થાય તો તે બધા માટે અને મારા માટે પણ સરળ રહેશે. તેના શબ્દો સાંભળીને મારું હૃદય એક ક્ષણ માટે ધબકતું બંધ થઈ ગયું. જાણે કોઈ શાંત દિવાલ અમારી વચ્ચે આવી ગઈ હોય. બીજા દિવસે સવારે નાસ્તો બનાવતી વખતે મારા હાથ ધ્રુજતા હતા. પરાઠા મૂકતાની સાથે જ મને એક અવાજ સંભળાયો કે તે બરી ગયો છે. તે મારી સાસુનો અવાજ હતો. મેં પરાઠો ફેરવ્યો પણ તે વધુ ખરાબ થઈ ગયો. તવા તરફ ઇશારો કરતા તેણે કહ્યું કે જો તને દીકરો નથી તો આ બરેલા પરાઠા તારા બાકીના જીવન માટે તારા ભાગ્યમાં રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરતી કે મારા માટે જે શ્રેષ્ઠ છે તે થાય, પરંતુ જો દીકરી છે તો તેને ક્યારેય મારા જેવા દિવસોનો સામનો ન કરવો પડે. સાંજે નૈતિક થાકેલા દેખાતા. જ્યારે મેં તેની સામે ભોજનની થાળી મૂકી ત્યારે તેણે 2 કોળિયા ખાધા અને તેના મોબાઈલમાં વ્યસ્ત થઈ ગયા. મેં ધીમેથી કહ્યું કે તમને લાગે છે કે હું નબળી છું? તેણે આઘાતમાં મારી સામે જોયું. તો આ પ્રશ્ન કેમ પૂછે છે? મેં કહ્યું કે બસ તમે બધું તમારી માની ઈચ્છા મુજબ નક્કી કરો છો. મને લાગે છે કે મારો કોઈ દરજ્જો નથી. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી તેણે કહ્યું, જ્યોતિ, હું વચ્ચે છું. એક બાજુ મારી માં છે જેણે મને જન્મ આપ્યો છે, ઉછેર્યો છે. બીજી બાજુ તું છે જેની સાથે મારે મારું જીવન વિતાવવાનું છે. મેં કહ્યું, અને તું વિચારે છે કે આ એક વ્યક્તિને ચૂપ કરવા માટે પૂરતું છે? જ્યારે મેં આ કહ્યું ત્યારે તે ચૂપ થઈ ગયા. આ મૌન દિવસે ને દિવસે વધતું જતું હતું. વાત કરવાનો સમય હતો પણ અમે વાત કરતા નહોતા. એક દિવસ મારી નણંદ હર્ષિત આવી. તેણે કહ્યું, ભાભી, કૃપા કરીને થોડા કપડાં ધોઈ નાખો, ખરાબ થઈ ગયા છે. મેં કહ્યું, શું? હું અહીં ફક્ત કામ માટે આવી છું? તે હસીને બોલી, અને તમે દીકરીને જન્મ આપવાના છો? હવે મને કોઈ ખાસ માન નહીં મળે ને? મેં આ વખતે પણ જવાબ ન આપ્યો. કેટલાક દિવસો વીતી ગયા. પાડોશમાં એક સ્ત્રીને ત્યાં દીકરીનો જન્મ થયો. તો મારી સાસુએ આ સાંભળ્યું અને કહ્યું કે જુઓ, તેનો પતિ તેને 1 વર્ષમાં છોડી દેશે. મેં કહ્યું કે કદાચ તે તેના માતા પિતા માટે સફળતાનો માર્ગ બનશે. મારી સાસુએ કઠોર શબ્દોમાં જવાબ આપ્યો કે સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે છોકરીની સાથે સંપત્તિ હોય. એક ગરીબ વ્યક્તિની દીકરી ફક્ત એક ભાર છે. મારી અંદર મૌન હતું. એ સત્ય છુપાવવા વિશે નહીં, પણ તેને સહન કરવા વિશે હતું. એક રાત્રે નૈતિક મોડી રાત્રે આવ્યા. હું જાગી રહી હતી. તેણે મારી સામે જોયું અને કહ્યું, બધું સારું થઈ જશે. મેં પૂછ્યું કે કેવી રીતે? તમને દીકરો જોઈએ છે ને? તેણે કહ્યું, એ ફક્ત માની ઈચ્છા છે. તે માને છે કે દીકરો ઘર સંભાળી શકે છે. મેં ફરીથી પૂછ્યું, અને જો દીકરી હશે તો? તેણે નજર ફેરવી અને કહ્યું કે આપણે જોઈશું. જે કંઈ થશે તે સહન કરીશું. આ સહન કરવું એ જાણે મારા માટે નિર્ણય હતો. મારું ગર્ભ, મારી માં બનવાની ઈચ્છા, માં બનવાની ખુશી હવે એક કઠિન કસોટી બની ગઈ. અને મારા પતિ પાસે ફક્ત એક જ શબ્દો, આપણે જોઈશું. મેં મૌન જાળવી રાખ્યું. રૂમની બહાર પહેલા દિવસથી બધું ચાલી રહ્યું હતું. નણંદોનો કિલકિલાટ, સાસુના ટોણા, મહેમાનોની વિચિત્ર વાતો અને દિવસે ને દિવસે મારી અંદર વધતી પીડા. પણ મેં પણ એક નિર્ણય લીધો હતો. પછી ભલે તે દીકરો હોય કે દીકરી, હું મારા બાળકને આ મૌનમાં મોટો થવા નહીં દઉં. હું મારી જીભથી કંઈ બોલી શકી નહીં, પણ મેં મારા હૃદયથી ભગવાન પર ભરોસો રાખ્યો અને ધીરજ રાખી કે હું લડીશ. હવે હું શાંતિથી સાંભળીશ અને સમય આવશે ત્યારે બોલીશ. મારી તબિયત પહેલાં કરતાં વધુ બોજવાળી થઈ ગઈ હતી. ક્યારેક મને કોઈ કારણ વગર ચક્કર આવતા, ક્યારેક મને શ્વાસ લેવામાં તકલીફ પડતી. પણ પરિવારના સભ્યોને આ બાબતોની પરવા નહોતી. મારી સાસુ માટે સૌથી મોટી ચિંતા એ હતી કે બાળક છોકરો છે કે નહીં. સવારે હું હજી રૂમમાં જ હતી ત્યારે મારી સાસુએ દરવાજો ખટખટાવ્યો. કોઈ પણ ખચકાટ વિના. તેણે કહેવા લાગી, તૈયાર થઈ જા, કારણ કે આપણે ડૉક્ટર પાસે જવાનું છે. મેં તેને ધીમેથી કહ્યું કે નૈતિક ઓફિસમાં છે, તે મને સાંજે લઈ જશે. તેણે કહ્યું કે નૈતિક વિના પણ કામ ચાલે છે. આજે હું તને સાથે લઈ જઈશ. તેણે નિર્ણય જાહેર કર્યો. હું થોડી વાર ચૂપ રહી. પછી હું તૈયાર થવા લાગી. મારા હૃદયમાં કોઈ ખુશી નહોતી, હિંમત નહોતી, પણ મારે જવું પડ્યું. અમે હોસ્પિટલ પહોંચ્યા. મારી સાસુ રિસેપ્શનમાં ગઈ અને પોતાની પદ્ધતિ અપનાવી. ડૉક્ટર સાથે વાત કરી.
અમારે તાત્કાલિક ચેકઅપની જરૂર છે. જ્યારે ડૉક્ટરે અંદર ગયા પછી બધા રિપોર્ટ જોયા ત્યારે તેમણે કહ્યું કે બધું સામાન્ય છે, બાળક સ્વસ્થ દેખાય છે. મેં રાહતનો શ્વાસ લીધો. પરંતુ આ પછી તરત જ મારી સાસુનો પ્રશ્ન આવ્યો, શું તે છોકરો છે કે છોકરી? ડૉક્ટર એક ક્ષણ માટે મારી સામે જોયું, પછી તે ગંભીર થઈ ગયા અને મારી સાસુને કહ્યું કે તે બાળકનું લિંગ તપાસવા માંગે છે. ડૉક્ટરે કહ્યું કે આ માહિતી તમને આપી શકાતી નથી કારણ કે તે કાયદેસર નથી. મારી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું, જો બાળક અમારા ઘરે જન્મે છે તો અમારે જાણવું જોઈએ ને? ડૉક્ટરે નરમાશથી કહ્યું, પણ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો, આ બાળક તમારું નથી, તેમનું છે અને તે માં છે. તે જે ઈચ્છે તે નક્કી કરશે. મારી નજર જમીન પર ટકેલી હતી. પહેલીવાર કોઈએ મને એવું અનુભવ કરાવ્યું કે હું છું. મારી સાસુ આખા રસ્તે ચૂપ રહી. રિક્ષામાં બેસતી વખતે તે વારંવાર પોતાનું પર્સ ખોલીને કેટલાક કાગળો કાઢતી હતી. પછી તે તેને બંધ કરતી હતી. તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ દેખાતી હતી, જાણે કોઈએ તેની ઈચ્છા વિરુદ્ધ કંઈક કહ્યું હોય અને તે તેને પચાવી શકતી નહોતી. ઘરે પહોંચ્યા પછી તે કંઈ પણ બોલ્યા વિના તેના રૂમમાં ગઈ. હું શાંતિથી રસોડામાં આવી પાણી પીવા લાગી. રૂમનો દરવાજો બંધ કરતી વખતે તેણે ફક્ત એટલું જ કહ્યું કે ભવિષ્યમાં કોઈ બીજું તારી સાથે ડૉક્ટર પાસે જશે. જ્યારે નૈતિક સાંજે ઘરે આવ્યા ત્યારે મેં તેને હંમેશાની જેમ ખોરાક આપ્યો. તે શાંતિથી બેઠા. તેણે 2 કોળિયા ખાધા અને પછી કહ્યું કે માં પોતે તને ચેકઅપ માટે લઈ ગઈ છે? મેં કહ્યું હા. તે ફક્ત એ જાણવા ગઈ હતી કે બાળક છોકરો છે કે છોકરી. તેણે એક ક્ષણ માટે આંખો બંધ કરી, જાણે તેને કોઈ વાતમાં શરમ આવતી હોય. પછી તેણે કહ્યું કે મને વિચાર હતો, પણ મને લાગ્યું કે કદાચ તે ફક્ત તારા સ્વાસ્થ્યની ચિંતા કરે છે. મેં કહ્યું કે તેને મારા સ્વાસ્થ્યની નહીં પણ મારા ગર્ભની સમસ્યા છે. આ વખતે નૈતિકે કંઈ કહ્યું નહીં. તે ફક્ત ચૂપ રહ્યા અને તેનું મૌન મને વિચિત્ર લાગવા લાગ્યું હતું. બીજા દિવસે ઘરમાં એક નવો વિષય આવવા લાગ્યો. બપોરે મારી નણંદ સંજનાએ હસતા હસતા કહ્યું, માં કહી રહી હતી કે જો દીકરીનો જન્મ થાય તો જ્યોતિને થોડા દિવસો માટે તેના માના ઘરે મોકલી દેવી જોઈએ. નવી વહુ, નવી માં, નવું ગર્ભ, પણ કોઈ સારા સમાચાર ન મળ્યા. હું ચૂપ રહી અને મારા રૂમમાં આવી ગઈ. મેં મારી બેગમાંથી કાગળ કાઢ્યો જે ડૉક્ટરે આપ્યો હતો, જેના પર પ્રેગ્નન્સી હેલ્થનો કોમ્પ્લિકેશન્સ લખ્યું હતું. મારી નજર કાગળ પર અટવાઈ ગઈ. બધું બરાબર હોવા છતાં મારા માટે કંઈ સારું નહોતું. રૂમમાં બેસીને મને યાદ આવ્યું કે નૈતિકે આજે ફોન કર્યો હતો. હું આખો દિવસ સાસુ અને નણંદની વાતોમાં મગન હતી, ભૂલી ગઈ હતી. જ્યારે મેં નંબર ડાયલ કર્યો ત્યારે તે વ્યસ્ત હતો. થોડીવાર પછી ફોન જાતે જ આવ્યો. બધું બરાબર છે? તેણે પૂછ્યું. મેં થોડીવાર પછી જવાબ આપ્યો, બધું બરાબર છે, પણ મારું હૃદય ખૂબ ખાલી લાગે છે. નૈતિકે કહ્યું કે જ્યોતિ, હું બધા પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરું છું. મેં કહ્યું, પણ નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરતી વખતે હું ક્યાંક પડી ગઈ છું. ફોન પર મૌન છવાઈ ગયું. પછી તેણે ધીમેથી કહ્યું, તું મજબૂત છે, તું સહન કરી શકે છે. મેં ધીમેથી કહ્યું કે હું તે સહન કરવા માંગતી નથી, હું જીવવા માંગુ છું. તે રાત્રે હું ખૂબ મોડી સૂતી. સૂતા પહેલાં મેં ફરી એકવાર એ જ પ્રશ્ન પૂછ્યો, શું કોઈ માં પોતે નક્કી કરી શકે છે કે તેનું કયું બાળક હોવું જોઈએ? રૂમની બારીમાંથી બહાર જઈને હું વિચારી રહી હતી કે કદાચ સત્ય જોયા પછી મારા હૃદયનો ભાર થોડો હળવો થશે. પણ મામલો બિલકુલ અલગ હતો. દરેક દિવસ એક નવો પ્રશ્ન લઈને આવતો, દરેક રાત એક નવી મૂંઝવણ સાથે પસાર થતી. થોડા અઠવાડિયા પહેલાં જ મેં મારી સાસુની ડૉક્ટર પાસે બેચેની જોઈ હતી અને પછી તેમના વર્તનમાં ફેરફાર પહેલાં કરતાં વધુ ખતરનાક લાગતો હતો. તે સવારે જ્યારે હું નાસ્તો બનાવવા રસોડામાં ગઈ ત્યારે મારી સાસુના શબ્દોમાં નરમાઈ હતી. તેણીએ કહ્યું કે થાકશો નહીં, હું આજે બપોરનું ભોજન બનાવીશ, તું જઈને આરામ કર. મને નવાઈ લાગી. આ શબ્દો મારા માટે નહોતા, વિચિત્ર હતા. મેં એક ક્ષણ માટે તેમને સાંભળ્યા, પછી શાંતિથી માથું હલાવ્યું. બપોરે નૈતિકની મોટી બહેન હર્ષિતા ઘરે આવી હતી. તેનો પતિ દુબઈ ગયો હતો અને તે તેના માતા પિતાના ઘરે થોડો સમય વિતાવશે તેવું નક્કી થયું હતું. હું હર્ષિતાના સ્વભાવથી સારી રીતે વાકેફ હતી. તે નરમાશથી બોલતી, પણ તેની ચાલ કંઈક ધૂર્ત સ્ત્રી જેવી હતી. તેના લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા, પણ તેને હજુ સુધી બાળક થયું નહોતું. સાસુએ તેને ગળે લગાવી. હર્ષિતાએ મને ખાસ રીતે આવકાર આપ્યો અને પછી બેસતાની સાથે જ તેણે કહ્યું કે માં, મને શાંતિ જોઈએ છે. મને મારા સાસરિયાના ઘરમાં ગૂંગળામણ થાય છે. મારી સાસુએ કહ્યું, આ તારું સાચું ઘર છે મારી દીકરી. ત્યાં જે દુઃખ મળ્યું, હવે તને અહીં ખુશી મળશે. જ્યારે મેં બપોરના ભોજન પછી વાસણો પેક કરવાનું શરૂ કર્યું ત્યારે મારી સાસુએ કહ્યું, જ્યોતિ, તું રૂમમાં જા, હર્ષિતા બધું કરશે, તું આરામ કર. હું ચોંકી ગઈ અને હર્ષિતાએ પણ હસતા હસતા કહ્યું કે ભાભી, હું મારા માતા પિતાના ઘરે કામ કરવા માટે નથી આવી,
ફક્ત મારી માની વાત સાંભળું છું. નહીતર હું મારી નણંદ હોવા છતાં નોકરાણી જેવી દેખાવા માંગતી નથી. મેં હળવા સ્મિત સાથે વાત અવગણી, પણ મારા હૃદયના કોઈ ખૂણામાં એક પ્રશ્ન ઊભો થયો હતો કે આ બધું સંયોગ છે. સાંજે નૈતિક રૂમમાં આવ્યા. તેના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. મેં તેને પાણીનો ગ્લાસ આપ્યો અને તે બેઠા કે તરત જ તેણે કહ્યું કે હર્ષિતા થોડા દિવસ અમારી સાથે રહેશે. તેના પતિએ કહ્યું છે કે તેને એકલી ન રહેવું જોઈએ. મેં ધીમેથી પૂછ્યું, બધું બરાબર છે ને? તેણે કહ્યું, હા. તે ફક્ત એટલા માટે નારાજ છે કારણ કે તેને બાળકો નથી. જો આપણે તેની થોડી સંભાળ રાખીએ તો તેને સારું લાગશે. મેં મારી આંખો નીચી કરી અને કહ્યું કે તમારી માનું વર્તન પણ અચાનક ઘણું બદલાઈ ગયું છે. એવું લાગે છે જેમ. નૈતિકે મને અટકાવીને કહ્યું, જ્યોતિ, વિચારવાનું બંધ કર. તારે હવે તારી સંભાળ રાખવી પડશે. જો માં નરમ થઈ ગઈ છે તો તે સારી વાત છે. આમાં શંકા ન કર. મેં કંઈ કહ્યું નહીં, પણ હૃદયે માનવાનો ઇનકાર કર્યો. બીજા દિવસે હર્ષિતા મારા રૂમમાં આવી પલંગ પાસે બેઠી. તેણે કહ્યું, ભાભી, તમારો ચહેરો ચમકી રહ્યો છે. એવું લાગે છે કે છોકરો હશે. મેં ફક્ત ભગવાન જે ઈચ્છે તે કહ્યું. તેણે હસીને કહ્યું, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો દીકરી હશે તો શું થશે? મેં મારી નજર તેની તરફ ફેરવી અને કહ્યું કે હું તેને માની જેમ ઉછેરીશ. એક ક્ષણ માટે તેના ચહેરા પર ગંભીરતા હતી. પછી તે ઊભી થઈ. કેટલાક દિવસોથી સાસુએ રસોડાની આખી વ્યવસ્થા બદલી નાખી હતી. તે કહેતી હતી કે હવે જ્યોતિ દિવસમાં ફક્ત એક જ વખત ભોજન કરશે. બાકીનો સમય હર્ષિતા અને હું બધું સંભાળીશું. મેં આ દયા અને આ વિચાર પહેલાં ક્યારેય જોયા નહોતા. અને હવે જ્યારે મને તે મળ્યું ત્યારે મારા હૃદયમાં એક ભય પેદા થયો. જાણે આ મૌન તોફાન પહેલાંની ક્ષણ હોય. હર્ષિતા ઘણીવાર મારી દવાઓ સમયસર લાવીને આપતી હતી. તે મારી સાથે બેસતી હતી, બાળક વિશે પૂછતી હતી અને ઘણીવાર કહેતી કે ભાભી, બાળકનો અવાજ સાંભળવો એક સ્વપ્ન જેવું છે. હું ઈચ્છું છું કે ભગવાન મને એક દિવસ આ ખુશી આપે. એક દિવસ હું આંગણામાં બેઠી હતી ત્યારે મારી સાસુ હર્ષિતાને કહી રહી હતી, તારી આ નિયતિ જે ખાલી રહી ગઈ છે, જો ભગવાન ઈચ્છે તો તે તેને બીજી કોઈક રીતે પણ પૂર્ણ કરી શકે છે. મેં તરત જ મારી આંખો નીચી કરી અને અંદર ગઈ. સાંજે મેં નૈતિક સાથે વાત કરી. શું તમને લાગે છે કે તમારી માં ઘણી બદલાઈ ગઈ છે? નૈતિકે વાતચીત સંભાળી અને કહ્યું કે જ્યોતિ, તને ઘણી શંકાઓ થવા લાગી છે. બધું બરાબર છે, બસ તારી જાત પર ધ્યાન આપ. મેં ધીમેથી કહ્યું, અને જો આ ધ્યાન ભટકવાનો રસ્તો હોય તો? નૈતિકે બારીનો પડદો એક બાજુ ખસેડતા જવાબ આપ્યો કે ક્યારેક સમય પહેલાં પ્રશ્નો ઊભા થાય છે અને જવાબો મળતા નથી. બસ રાહ જો. આ વાત પૂર્ણ નહોતી, પણ મને વિચારવા માટે પૂરતું હતું. હવે હર્ષિતા મારી નજીક હતી. મારી સાસુનું વર્તન બદલાઈ ગયું હતું અને મારા પતિ ફક્ત બધું શાંતિથી જોઈ રહ્યા હતા. એક ઝાર વર્ણાઈ રહી હતી. મને આ ખબર હતી, પણ આ ઝાર કોની આસપાસ વીંટાળવાની હશે તે હજુ પણ મારી નજરથી છુપાયેલું હતું. રૂમની છત બદલાઈ ગઈ હોય તેવું લાગતું હતું. હું હોસ્પિટલ પહોંચી ગઈ હતી. મારી આંખો ખોલવામાં સમય લાગી રહ્યો હતો. મારું મન ઝાખું થઈ ગયું હતું. મારું શરીર શાંત થઈ ગયું હતું. થવાની થોડી ગંધ આવી રહી હતી. મારા શરીર નીચે એક પલંગ હતો. હાથ પર ટીપા અને મારી છાતી પર એક વિચિત્ર ભાર હતો. પછી હર્ષિતાનો નરમ અવાજ આવ્યો, તે બિલકુલ તેની માં જેવી જ છે, ખૂબ જ નિર્દોષ. મેં મારી આંખો સંપૂર્ણપણે ખોલવાનો પ્રયાસ કર્યો, પણ કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. અવાજ થોડો સ્પષ્ટ થયો. મારી સાસુએ કહ્યું, અભિનંદન, હવે તું વાંઝણી નથી. તારા સાસરિયાઓ હવે કંઈ નહીં કહે. પછી બીજો અવાજ જે હવે મારા મનમાં ગુંજતો રહે છે, પણ જો મમ્મી, ભાભી પૂછશે તો? ચૂપ રહે, તે હજુ ભાનમાં નથી અને જ્યારે તે ભાનમાં આવશે ત્યારે અમે તેની સંભાળ રાખીશું. તેને ફક્ત આરામની જરૂર છે. હું તેમની વાતચીત સાંભળી રહી હતી, પણ હું સમજી શકી નહીં કે તેઓ શું વાત કરી રહ્યા છે. પણ મારું હૃદય, મારો માતૃત્વનો પ્રેમ મારી છાતીમાં એવી રીતે ચીસો પાડવા લાગ્યો જાણે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હોય. 2 કલાક પછી હું સંપૂર્ણપણે ભાનમાં આવી ગઈ. તેથી મેં આસપાસ જોયું. પારણું ખાલું હતું. મારી દીકરી ત્યાં નહોતી. મેં નર્સને બોલાવી પૂછ્યું, મારી દીકરી? તેને આશ્ચર્યથી મારી સામે જોયું. તેણે કહ્યું કે તેઓ તેને થોડા સમય પહેલાં જ લઈ ગયા છે. તમે આરામ કરો. મારા પતિ રૂમમાં અંદર આવ્યા. તેના હાથમાં જ્યુસ હતું. તેણે પૂછ્યું, જ્યોતિ કેમ છે? ડૉક્ટરે કહ્યું હતું કે અત્યારે ઓછું બોલવું સારું છે. મેં આંખમાં આંસુ સાથે પૂછ્યું કે મારી દીકરી ક્યાં છે? તેણે આંખો મીચી દીધી, જાણે તેને કોઈ વાત યાદ આવી રહી હોય. તેણે કહ્યું કે તે બીજા રૂમમાં છે. તે માં સાથે છે. મારું હૃદય સાક્ષી આપતું હતું કે કંઈક ખોટું છે. નૈતિકની આંખોમાં પિતા બન્યા પછી જે શાંતિ છે તે નહોતી. બીજા દિવસે મેં ફરીથી પૂછ્યું, મને મારી દીકરી કેમ નથી બતાવતા?
મારા પતિએ હાથ જોડીને કહ્યું, જ્યોતિ, હું તને કંઈક કહેવા માંગુ છું, પણ તું સહન કરીશ? એ કહ્યું, મને કહો શું થયું છે? તેણે દિવાલ તરફ જોયું અને કહ્યું, અમે દીકરી હર્ષિતાને આપી દીધી છે. સાંભળીને મને એવું લાગ્યું કે મારી અંદર કંઈક તૂટી ગયું છે. તેણે કહ્યું કે મારી બહેનના પતિએ બીજા લગ્ન વિશે વાત કરવાનું શરૂ કર્યું છે. તેના પરિવારમાં દબાણ હતું અને અમે નક્કી કર્યું કે મારે આ દીકરી મારી બહેનને આપવી જોઈએ, જેથી તેનું ઘર બચી જાય. મારો અવાજ ધીમે ધીમે વધુ ઊંચો થઈ રહ્યો હતો. મેં કહ્યું, અને મારો ખોડો? તેણે કહ્યું, જ્યોતિ, ભગવાન આપણને દીકરો આપશે. તું માં બનવાની અણી પર છે, પણ મારી બહેન માં બની શકતી નથી. મેં સીધી બેસવાનો પ્રયાસ કર્યો. દુઃખ થયું. મેં મારા શ્વાસ રોકાવા લાગ્યો. મેં કહ્યું, મારી સંમતિ વિના તમે મારી દીકરીને આપી દીધી? આ બધું તમારા માટે ખૂબ જ સરળ છે. તેણે કહ્યું, મમ્મી કહી રહી હતી કે તું દીકરીના બોધમાંથી બચી ગઈ છે. મેં ફરીને બીજી દિશામાં જોયું, જાણે તે મારા પર લાદવામાં આવી રહેલી નજર કેદ કરવા માંગતી હોય. નૈતિક ગયા હતા અને રૂમમાંથી બહાર નીકળી ગયા. સાંજ સુધી કોઈ મારી દીકરીને મારી પાસે લાવ્યું નહોતું. સાસુ અંદર આવી. તેણે એક નાની થેલી રાખી. કહેવા લાગી કે તેમાં બાળકનો સામાન છે. તું તેનું ધ્યાન રાખજે. બીજી બધી નકામી વાતો તારા મનમાંથી કાઢી નાખ. મેં કહ્યું, પણ તે મારી દીકરી છે. તેણે કહ્યું, તે તારી દીકરી હતી, હવે તે હર્ષિતાની દીકરી છે. તું ચૂપ રહીને તેને સ્વીકાર, તે સારું છે. મને લાગ્યું કે મારી જાતને સાંભળી અને સમજી શકતી નથી. 2 દિવસ પછી મને ઘરે લઈ જવામાં આવી. ઘર તો એનું જ હતું, પણ મારા રૂમનું વાતાવરણ બદલાઈ ગયું હતું. હર્ષિતા આ સમયે મારાથી થોડે દૂર એક રૂમમાં રહેતી હતી અને ક્યારેક મારી દીકરીનો અવાજ સંભળાતો હતો, પણ મને તેની નજીક જવાની મંજૂરી નહોતી. એક દિવસ મેં મારા પતિને કહ્યું કે હું ફક્ત એકવાર તેને ખોળામાં રાખવા માંગુ છું. તેણે કહ્યું, જ્યોતિ, આ વાતને મોટી ન બનાવ. આ બધાના માનનો પ્રશ્ન છે. હર્ષિતાના સાસરિયાના ઘરમાં બધાને કહેવામાં આવ્યું છે કે દીકરી તેના ગર્ભમાંથી જન્મી છે. મેં કહ્યું, અને મારા ગર્ભમાંથી? તે દિવસોમાં હું પણ ચૂપ રહેતી હતી. હું રસોડામાં પણ જતી નહોતી. એક દિવસ મારી સાસુ મારા રૂમમાં આવીને કહ્યું, જ્યોતિ, સાવધાન રહે, નહીંતર મારે તારું મોં બંધ કરવું પડશે. મેં કંઈ કહ્યું નહીં. હું રાત્રે બસ ઉઠીને રડતી હતી. મારું સ્નેહ છીનવાઈ ગયો અને બદલામાં મને કહેવામાં આવી રહ્યું હતું કે ચૂપ રહેવું સારું છે. સવારનો સૂર્ય અને નણંદનું હાસ્ય પણ મારી અંદર એક અલગ પ્રકારનું હવામાન ચાલી રહ્યું હતું. રૂમમાં એકલી અને ચૂપચાપ સૂતી રહેતી હતી. હું બારી બહાર જોતી રહેતી, જ્યાં હર્ષિતા મારી દીકરીને ચુંબન કરતી અને ગળે લગાવતી, અને હું મારી નજર ફેરવી લેતી. મને મારી દીકરીની નજીક જવાની મંજૂરી નહોતી. જ્યારે પણ રૂમની બહાર ઊભી રહીને જોતી, ત્યારે મારી સાસુનો અવાજ ગર્જના કરતો, ત્યાં તારું શું કામ છે? આરામ કર, આ સમય તારા માટે છે. નૈતિક રોજ રાત્રે આવતા, પણ તેની વાતોમાં જૂની આત્મીયતા નહોતી. તે ઘરની નાની નાની વાતો કરતા હતા. ક્યારેક તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત થઈ જતા, ક્યારેક કોઈ ફાઇલમાં વ્યસ્ત થઈ જતા. એક રાત્રે મેં નૈતિકને ધીમેથી કહ્યું, બસ એકવાર તેને ખોળામાં આપી દો. તેણે આંખો નીચી કરી. પછી તેણે કહ્યું કે તે હવે હર્ષિતાની દીકરી છે. આપણે બધાએ આ વાત ખૂબ જ કાળજીપૂર્વક સાંભળી છે. એક ખોટું પગલું બધું નકામું કરી દેશે. મેં કહ્યું, અને મારી અંદર જે કંઈ બગડ્યું છે તેનું શું? તેણે કહ્યું, સમય જતાં બધું સારું થઈ જશે. ઘરમાં કોઈને મારા મૌનથી કોઈને તકલીફ નહોતી. જ્યારે હર્ષિતા મારી દીકરી માટે ગરમ પાણી મંગાવતી તો તે મારા હાથમાંથી જ લેતી હતી, પણ તેના ચહેરા પર કોઈ કોમળતા નહોતી, કોઈ શરમ નહોતી, જાણે કંઈ ખોટું થયું જ ન હોય. એક દિવસ હું રસોડામાં લોટ ભેરવી રહી હતી, ત્યારે અચાનક મને બાળકીનો રડવાનો અવાજ સંભળાયો. મેં તરત જ હાથ ધોયા અને રૂમ તરફ ગઈ, પણ મારી નણંદ સંજનાએ મને રોકી અને કહ્યું, તું ક્યાં જઈ રહી છે? તારે આરામ કરવો પડશે ને. તે હર્ષિતા દીદીની દીકરી છે, તે તેનું ધ્યાન રાખશે. મારા પગલાં થંભી ગયા. મારામાં કંઈ કહેવાની હિંમત નહોતી. રૂમમાં આવી અને કબાટમાંથી બાળક માટે ખરીદેલા નાના કપડાં કાઢ્યા. મેં ધીમેથી તે કપડાં મારી આંખો પર મૂક્યા અને તેમને ગળે લગાવીને રડવા લાગી. તે સમયે એક ફોન આવ્યો. તે મારી બહેન સોનિયાનો અવાજ હતો. દીદી, હું તમારી સાથે વાત કરવા માંગુ છું. તેનો અવાજ સાંભળીને હું રડી પડી હતી. તેણે કહ્યું, દીદી, અમે હોસ્પિટલમાં છીએ. પિતાજીના હાર્ટ એટેક આવ્યો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં તરત જ નૈતિકને કહ્યું. તેણે સાંજે હોસ્પિટલ લઈ જવાનું વચન આપ્યું. તે આખા રસ્તે ચૂપ રહ્યા. હું પણ ચૂપ રહી, પણ મારા હૃદયમાં એક યુદ્ધ ચાલી રહ્યું હતું. શું મારે પપ્પાને બધું કહેવું જોઈએ? તેમની તબિયત એવી નથી કે તેઓ કંઈ સાંભળી શકે, પણ હું પોતે ક્યાં સુધી ચૂપ રહીશ? જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે પપ્પા બેભાન હતા. મા અને બહેનો ચિંતિત હતી. સોનિયા રડતા રડતા બોલી કે દીદી, પપ્પાની તબિયત ઘણા દિવસોથી ખરાબ હતી, પણ તે તમને કહેતા ડરતા હતા.
પિતા કહેતા કે જ્યોતિ ખુશ છે, તેને હેરાન કરશો નહીં. મારો અવાજ મારા ગળામાં અટવાઈ ગયો. મેં પપ્પાનો હાથ પકડ્યો. મેં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે મારા પપ્પા જલ્દી સ્વસ્થ થઈ જાય. જો તેમને કંઈ ખબર પડે તો કદાચ તેઓ આઘાત સહન કરી શકશે નહીં. પાછા ફરતી વખતે નૈતિકે કહ્યું કે તારે થોડા દિવસ તારા માના ઘરે રહેવું જોઈએ. તારે તારું મન હળવું કરવાની જરૂર છે. મેં ના પાડી. મારે હવે આ ઘરમાં રહેવું છે. જે કંઈ સહન કરવું પડશે તે સહન કરવું છે. ઘરે પહોંચતા સાસુએ ટોણા મારતા સ્વરમાં કહ્યું કે બધું બરાબર છે? તારા પપ્પાએ કંઈ કહ્યું નહીં? મેં કહ્યું ના, તે બેભાન હતા. તેણે કહ્યું કે સારું છે, ગમે તે હોય. એ નથી ઈચ્છતા કે તે તેની દીકરીના મામલામાં દખલ કરે. મેં કહ્યું કે દીકરીનો મામલો હજુ પૂરો થયો નથી. તેણે કહ્યું કે તમે પોતે જ તેને સમાપ્ત કરી દીધો હતો. જ્યારે કંઈ કહ્યું નહીં તો હવે ચૂપ રહે. હું ચૂપ રહી. મેં કોઈ જવાબ ન આપ્યો. તે સાચી હતી. મેં મૌનનો ભાવ સ્વીકાર્યો હતો. તે રાત્રે મને ઊંઘ ન આવી, પણ મારા હૃદયથી પ્રાર્થના કરી રહી હતી. 2 દિવસ પછી સાસુ કેટલાક મહેમાનો સાથે આવી. સ્ત્રીઓએ હર્ષિતાને અભિનંદન આપી રહી હતી. સ્ત્રીઓ કહી રહી, અભિનંદન, તું માં બની ગઈ છે. હવે તારું નસીબ ખુલ્યું છે. જ્યારે હું રસોડામાંથી પાણી લાવી ત્યારે એક મહેમાને હર્ષિતાને પૂછ્યું કે બાળક ક્યાં જન્મ્યું. હર્ષિતાએ જવાબ આપ્યો કે હોસ્પિટલમાં. ખૂબ સારી વ્યવસ્થા હતી. મેં તેના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તે આંખોનો સંપર્ક ટાળતી હતી. ક્યારેક દીકરી ઉધરસ ખાતી હતી. દરવાજા પાછળ ઊભી રહીને સાંભળતી હતી, પણ અંદર જવાની હિંમત નહોતી. તે મારી દીકરી હતી, પણ તેના માટે હું અજાણી વ્યક્તિ બની ગઈ હતી. મૌન મને એવી સ્થિતિમાં લઈ ગયું હતું જ્યાં શબ્દો બિનઅસરકારક બની ગયા હતા અને હું ફક્ત એક પ્રેક્ષક પાત્ર હતી. હું પણ તેને ભજવી રહી હતી. સંપૂર્ણ તીવ્રતાથી હું રસોડામાં દાળ રાંધી રહી હતી. મારા હાથમાં એક ચમચો હતો, જાણે હું કઈ બીજા વિચારમાં ખોવાઈ ગઈ હો. બહારથી બાળકના રડવાનો અવાજ આવ્યો. એ જ અવાજ જે મહિનાઓથી મારા સમયનો ભાગ બની ગયો હતો, પણ હજુ પણ મારી સમજથી દૂર હતો. આ વખતે તેનું રડવું થોડા વધુ સમય સુધી ચાલુ રહ્યું હતું અને પછી હર્ષિતા ગભરાયેલા અવાજમાં કહેવા લાગી કે મમ્મી, તે શાંત નથી થઈ રહી. તેનો શ્વાસ પર ઝડપી છે. મેં એક ક્ષણ માટે બધું છોડીને દરવાજા તરફ પગ મૂક્યો, પણ પછી હું અટકી ગઈ. સામેથી નૈતિક આવતા દેખાયા હતા. મેં કહ્યું કે બાળકનું સ્વાસ્થ્ય સારું નથી લાગતું. તેને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જવી જોઈએ. નૈતિકે માથું હલાવ્યું અને ઝડપથી હર્ષિતાને બોલાવી. તેણીએ કહ્યું કે તૈયાર થાવ, હું તેને લઈ જઈશ. હર્ષિતાની આંખોમાં ગભરાટ હતી. તેણીએ બાળકને ઝડપથી પોતાના હાથમાં લીધું અને પછી બંને ચાલ્યા ગયા. મારી સાસુ દરવાજા પર ઊભી હતી. તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતા હતી, પણ તેઓ અવાચક હતા. હું રસોડામાં પાછી આવી હતી. મેં ફરીથી ચમચો લીધો હતો, પણ મારું ધ્યાન બીજે ક્યાંક હતું. સાંજ સુધી ઘર શાંતિમાં ડૂબી ગયું હતું. નૈતિકે મને ફોન પર કહ્યું કે ડૉક્ટરે કહ્યું છે કે દૂધ બદલવું પડશે. તે બોક્સમાંથી પી શકતી નથી. મારી સાસુએ ચિંતાતુર સ્વરમાં કહ્યું, હવે શું થશે? નૈતિકે કહ્યું કે ડૉક્ટરે કેટલાક ટેસ્ટ કરાવ્યા છે. રિપોર્ટ કાલે સવારે આવશે. બીજા દિવસે જ્યારે નૈતિક અને હર્ષિતા હોસ્પિટલમાંથી પાછા ફર્યા ત્યારે બંનેના ચહેરા ફીકા પડી ગયા હતા. હર્ષિતા અંદર આવી અને સીધી મારા રૂમના ઉંબરે આવીને ઊભી રહી ગઈ. તેણીએ કહ્યું કે ભાભી, કૃપા કરીને મને માફ કરો. હું માં બનવાના લોભમાં ઓછી માનવી બની ગઈ છું. તેની વાત સાંભળીને હું સદબદ થઈ ગઈ. મેં કહ્યું, શું થયું હર્ષિતા? હર્ષિતા રડી રહી હતી. નૈતિકે આવીને કહ્યું કે હર્ષિતાના પતિએ DNA ટેસ્ટ કરાવ્યો હતો. રિપોર્ટ આવી ગયો છે. તેણે કહ્યું કે આ બાળક તેનું નથી અને પછી તેણે હર્ષિતાને છૂટાછેડા આપી દીધા છે. થોડીવાર માટે રૂમમાં બધું જ બંધ થઈ ગયું હોય તેવું લાગ્યું. મેં હર્ષિતા તરફ જોયું. તે જમીન પર બેઠી હતી અને બાળકને ખોળામાં લઈને સતત રડી રહી હતી. મારી સાસુ દરવાજા પાસે આવીને અટકી ગઈ. તેનો ચહેરો પણ નિસ્તેજ હતો અને તેનો અવાજ ભારે હતો. તેણે કહ્યું, આ બધું આપણા કર્મોની સજા છે. જે કોઈ બીજાની ખુશી છીનવી લે છે તેના હાથ ખાલી રહે છે. મેં ધીમે ધીમે બાળક તરફ જોયું. તે હજુ પણ હર્ષિતાના ખોળામાં હતી, પણ ચહેરો મારો હતો. આંખો પણ મારા જેવી હતી. મારું મૌન, મારું ધીરજ અને હવે મારું ભાગ્ય પણ મારું હતું. હર્ષિતાએ દીકરીને મારી તરફ લંબાવી અને કહ્યું, આ ભાભી લો, તે તમારી હતી, તમારી છે, હંમેશા તમારી રહેશે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. હું ધીમે ધીમે આગળ વધી અને પહેલીવાર મારી દીકરીને મારા હાથમાં પકડી. તે ક્ષણ સમયથી મુક્ત થઈ ગઈ હોય તેવું લાગ્યું. મેં મારી દીકરીને ખોળામાં પકડી અને તેને ખૂબ પ્રેમ કર્યો અને પહેલી વાર મારા હૃદયને શાંતિનો અનુભવ થયો. નૈતિક ત્યાં ચૂપચાપ ઊભા રહ્યા હતા. તેણે કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પણ શબ્દોએ તેનો સાથ ન આપ્યો. મારી સાસુ પાછળ ફરીને ચાલ્યા ગયા.
હર્ષિતા ફ્લોર પર બેઠી અને રડતી રહી હતી. બીજા દિવસે ઘરનું વાતાવરણ બદલાઈ ગયું હોય તેવું લાગ્યું. હર્ષિતા ચૂપચાપ પોતાનો સામાન પેક કરીને નીચે રૂમમાં જઈને બેઠી હતી. સાસુએ ડાઇનિંગ ટેબલ પર આવીને ફક્ત એટલું જ કહ્યું કે હવે જે કંઈ થશે તે આ બાળક જ્યોતિ સાથે રહેશે. નૈતિક સાંજે રૂમમાં આવ્યા. હું બાળકીને સુવડાવતી હતી. તેણે ધીમેથી કહ્યું કે મને સમજાતું નથી કે મેં આ કેવી રીતે થવા દીધું. મેં જવાબ આપ્યો, કારણ કે તમે તમારી દીકરીને ભાર માનતા હતા. તેણે માથું નમાવ્યું અને બેસી ગયા અને કહ્યું કે હું ખોટો હતો, અને પછી લાંબા સમય સુધી મૌન રહ્યા. મને મારો હક મોડો મળ્યો. હક તો હક જ હોય છે. હવે આ બાળકી ક્યારેય દૂર ન હોવી જોઈએ. તેણે મારી દીકરી તરફ જોયું અને કહ્યું કે તે ખૂબ જ સુંદર છે, બિલકુલ તારા જેવી જ છે. બાળકીની આંખો મારી તરફ જોઈ કંઈક એવું કહ્યું જે બધા છુપાવતા હતા. બીજા દિવસે નૈતિકે જાહેરાત કરી કે આ બાળકી જ્યોતિની છે અને બધાએ આ સંબંધનો આદર કરવો પડશે. સાસુ કંઈ બોલી નહીં, પણ તેમના ચહેરા પર થાક હતો. કદાચ તેમને ખબર હતી કે બળજબરીથી જે કંઈ કરવામાં આવ્યું છે તે આ રીતે બદલશે. હર્ષિતા મારી પાસે આવીને નમીને બોલી કે મેં બધું ગુમાવ્યું છે ભાભી, પણ તમારી મમતા તમને પાછી મળી ગઈ છે. કૃપા કરીને મને માફ કરો. મેં કહ્યું કે તમને તમારા કાર્યોની સજા મળી ગઈ છે અને મેં મારા ગર્ભને જે ભોગવવું પડ્યું તે ભોગવ્યું છે. હવે બાળકી મારી દુનિયા છે અને કોઈ મારાથી તે દુનિયા છીનવી શકતું નથી. એવું લાગ્યું કે રૂમમાં હવા હળવી થઈ ગઈ છે. મેં મારી દીકરીને મારા હાથમાં લીધી, દરવાજો બંધ કર્યો અને પહેલી વાર મારા હૃદયથી કહ્યું કે ભગવાન, તમારો આભાર. શું આ મારા અને મારી દીકરીની પરિપૂર્ણતા માટે ન્યાયની શરૂઆત હતી? ઘરની હવા એવી બદલાઈ ગઈ હતી કે જાણે કોઈ જૂનો ફુગ્ગો ધોવાઈ ગયો હોય. મારી દીકરી મારી બાજુમાં હતી ને હવે તે રૂમ જ્યાં એક સમયે મારું મૌન ગુંજતું, તે હવે તેના શ્વાસોની ધીમી ગતિથી ભરાઈ ગયું હતું. તે પહેલી વાર મારા હાથમાં શાંતિથી સૂઈ રહી હતી, જાણે હવે તેને ખાતરી થઈ ગઈ હોય કે આ જગ્યા તેની છે. સવારે મારી સાસુ શાંતિથી આંગણું સાફ કરી રહી હતી. હું બાળક સાથે બહાર ગઈ. તેણે એક ક્ષણ માટે મારી તરફ જોયું, પછી તેણે નીચે ઝૂકીને બાળકના પગ ચુંબન કર્યા અને કહ્યું, તે આપણા બધા માટે ભેટ તરીકે આવી છે. અમે તને ખૂબ પીડા આપી હતી જ્યોતિ, કૃપા કરીને અમને માફ કર. ચૂપ રહી. મારી દીકરીને થોડી વધુ ગળે લગાવી. નૈતિક રૂમમાં આવ્યા અને દીકરી સાથે બેઠા અને તેના નાના હાથ પકડવા લાગ્યા. તેણે કહ્યું કે આ મારા માટે એક તક છે જ્યોતિ, બધું બદલવાની. મેં તેની તરફ જોયું અને કહ્યું કે જ્યારે મોડું ન થાય ત્યારે બદલાવ લાવવો વધુ સારું છે. જો મોડું થઈ જાય તો સત્ય અને સમય સામે ઝૂકવાનું શીખવું પડે છે. તે ચૂપ થઈ ગયા હતા, જાણે શબ્દોમાં કંઈક એવું હતું જેણે તેને અંદરથી હચમચાવી દીધું. તે બપોરે જ્યારે હું રસોડામાં મારી દીકરી માટે પાણી ગરમ કરી રહી હતી ત્યારે હર્ષિતા આવી. હાથમાં એક નાનો ટુવાલ હતો અને કહ્યું કે હું આ તે દિવસ માટે લાવી હતી જ્યારે બાળક નહાતી વખતે રડશે અને તેને મારી નહીં પણ તમારી જરૂર છે. આટલું કહ્યા પછી તે ધીમેથી હસી અને ગંભીર થઈ ગઈ. હવે મને ખબર પડી કે બાળક વિના માનો ખોળો પૂર્ણ થતો નથી. મેં ટુવાલ ફોલ્ડ કરીને મારી પાસે રાખ્યો. પછી મેં ધીમેથી કહ્યું કે માફ કરશો, તમારા માટે મુશ્કેલ નથી, પણ આ પાઠ મારા માટે ખૂબ મોંઘો સાબિત થયો છે. હર્ષિતા કંઈ બોલ્યા વિના ફરી ગઈ હતી. મારા પતિના વર્તનમાં પણ સ્પષ્ટ ફેરફાર આવ્યો હતો. તેણે હવે દીકરીને તેની સાથે સૂવા દેતા હતા. તે રાત્રે દૂધની બોટલ પોતે તૈયાર કરતા હતા. એક દિવસ મેં દરવાજામાંથી ડોકિયું કર્યું, જોયું કે તે દીકરીને ખોળામાં રાખીને પુસ્તક વાંચી રહ્યા હતા. મેં કહ્યું, તમે તેને શું વાંચી સંભળાવી રહ્યા છો? તેણે કહ્યું કે વાર્તાઓ જે તું બાળપણમાં સાંભળતી હતી. મેં કહ્યું કે મારા પિતા મને સંભળાવતા હતા. તેમણે કહ્યું કે હવે હું મારી દીકરીને સંભળાવીશ. કદાચ હવે અમારા બંનેમાં જે ખાલીપણું હતું તે ભરાઈ જશે. મેં જવાબ આપ્યો કે વાર્તાઓ કરતાં વાસ્તવિકતાનો સામનો કરવો વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, અને વાસ્તવિકતા એ છે કે જ્યોતિ, મને શરમ આવે છે. તેમના મોઢેથી આ શબ્દો સાંભળીને મને એક વિચિત્ર રાહત મળી, જાણે કોઈએ વર્ષોના ઘા પર મલમ લગાવ્યો હોય. સાંજે મારી નણંદ સંજના મારા રૂમમાં આવી. તેણે બાળકના કાંડા પર માયાથી હાથ મૂક્યો અને કહ્યું, ભાભી, એવું લાગતું હતું કે દીકરીઓ બોજ છે, પણ આ તો સુગંધ જેવી છે. મેં કહ્યું, અને જે સાચું છે તે આ સુગંધ અનુભવી શકે છે. સંજના, તે થોડી શરમજનક થઈ અને બોલી, એ તમારો અધિકાર હતો અને અમે તમારી પાસેથી બધું છીનવી લેવા માંગતા હતા. મેં કહ્યું, પણ હવે હું ચૂપ નહીં રહીશ. હું બીજા કોઈની દીકરી સાથે આવું નહીં થવા દઉં. તે પાછળ ફરીને ચાલી ગઈ. એ બધા બદલાઈ રહ્યા હતા, પણ હવે હું વધારે બોલતી નહીં, જેનાથી પ્રશ્નો અંદર દફન કરતી હતી. રાત્રે મારા પતિએ કહ્યું, શું બધું ફરી ક્યારેય પહેલાં જેવું થઈ શકે છે? મેં કહ્યું, ના,
પણ કંઈ નવું બનાવી શકાય છે. શરત એ છે કે સત્યને પાયો બનાવો, ઢોંગ નહીં. મારી દીકરીએ ઊંઘમાં મારી આંગળી પર હળવેથી હાથ મૂક્યો, જાણે તેણે મારી વાતની પુષ્ટિ કરી હોય. હવે મારામાં કોઈ ડર કે ગૂંગળામણ નહોતી. પહેલા દિવસથી જ હું જે જાણતી હતી તે બધાએ સ્વીકારી લીધું હતું કે દીકરી ભાર નથી, દીકરી પ્રકાશ હોય છે. અને હવે હું અંધકાર સાથે નહીં પણ પ્રકાશ સાથે જીવવા લાગી છું. રૂમમાં બારી સામે એક નાનો ઝૂલો છે. મારી નાની દીકરી ઝૂલામાં શાંતિથી સૂઈ રહી છે. મને લાગે છે કે તેના શ્વાસનો લય મારી અંદર ફેલાઈ રહ્યો છે. નજીકમાં ફ્લોર પર બે દીકરીઓ બેઠી છે અને ઢીંગલીઓ સાથે રમી રહી છે. તેઓ ક્યારેક મારી સામે જુએ છે, પછી તેઓ એકબીજાને કંઈક કહે છે અને હસવા લાગે છે. તેમનું હાસ્ય મને દુનિયાનો સૌથી સુંદર અવાજ લાગે છે. તે દ્રશ્ય જે મારા સપનામાં પણ દેખાતું હતું. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ મને 3 દીકરીઓની માં કહેવામાં આવશે અને ગર્વથી કહેશે કે આ મારી તાકાત છે. મારા પતિ હવે પહેલા જેવા નથી રહ્યા. સાંજે જ્યારે તે ઓફિસેથી પાછા આવે છે ત્યારે તે બંને દીકરીઓને બોલાવે છે. મોટી દીકરી તેને પાણી આપે છે, વચલી દીકરી તેના ખંભા પર લટકતી હોય છે અને નાની દીકરી તેના ખોળામાં જાય છે. તે ક્ષણોમાં ત્રણેય તેના ચહેરા પર સ્મિત લાવે છે, જે વર્ષો પહેલાં ક્યાંક ખોવાઈ ગયું હતું. એક દિવસ મારા પતિએ મને કહ્યું કે જ્યોતિ, જો મારી વિચારસરણી જે મેં પહેલાં રાખી હતી તે અકબંધ રહેત તો કદાચ આજે મેં બધું ગુમાવી દીધું હોત. મેં કહ્યું જે થાય છે તે સારા માટે થાય છે. ભગવાન દરેક વ્યક્તિને તક આપે છે. ફક્ત થોડા લોકો ઓળખે છે, કેટલાક લોકો મોડેથી ઓળખે છે. મારી સાસુ હવે મોટે ભાગે પોતાના રૂમમાં શાંતિથી સૂતી રહે છે. તે બાળકોને જુએ છે, તેમની સાથે સમય વિતાવે છે, પણ ઓછું બોલે છે. ક્યારેક મારી મોટી દીકરી તેની પાસે જઈને તેને કહે છે કે દાદી, મને એક વાર્તા કહો, જેના પર તે હસીને કહે છે કે તમે ત્રણેય તમારામાં એક વાર્તા છો. હર્ષિતા ઘણી બદલાઈ ગઈ હોય તેવું લાગે છે. તેણે મારી સાથે બેસીને સીવણ શીખવાનું શરૂ કર્યું છે. એક દિવસ તેણે કહ્યું, જ્યોતિ, હવે મને સમજાયું કે દીકરી બનવાનો અર્થ શું છે. કદાચ માં બન્યા વિના ક્યારેય સમજી શકી ન હોત. મેં કહ્યું કે સમજણ પૂરતી નથી, લાગણી જીવવી પડે છે. તેણે માથું હલાવ્યું અને કહ્યું કે મેં ઘણું હાર્યા પછી પણ ઘણું શીખ્યું, પણ તમે બધું સહન કરીને મને શીખવ્યું. ક્યારેક પડોશમાંથી સ્ત્રીઓ આવે છે, તેઓ બાળકોના વખાણ કરે છે. તેઓ કહે છે કે તમારી ત્રણેય દીકરીઓ છે તેઓ ખૂબ જ સુંદર લાગે છે. હું હસીને કહું છું કે આ મારી સંપત્તિ છે. એક દિવસ પાડોશમાં કોઈને દીકરીનો જન્મ થયો. પછી એક સ્ત્રી ગઈ અને કહ્યું કે દીકરો ન થયો એ દુઃખની વાત છે. મારી નાની દીકરી નજીકમાં ઊભી હતી. તેણે પૂછ્યું કે મમ્મી, દીકરી હોવાનો અફસોસ કેમ થાય છે? મેં તેને મારા ખોળામાં લીધી અને કહ્યું કે જ્યારે લોકો આપણને પોતાની નજરથી નહીં પણ દુનિયાની વાતોથી જોવા લાગે છે ને, ત્યારે તેઓ પસ્તાવો કરે છે. દીકરીઓ તો ભગવાનની ભેટ છે, ખુશી છે. જે આ સમજે છે તેને ક્યારેય પસ્તાવો થતો નથી. તેણે હસીને કહ્યું, પછી તો તમે ખૂબ જ ખુશ હોવા જોઈએ, કારણ કે તમારી 3 દીકરીઓ છે. હું ઘણીવાર ટેરેસ પર જાઉં છું. ત્યાં બેસી અને મારી પહેલી દીકરીને જોઉં છું, જે હવે પોતાના પગ પર ઊભી થાય છે. તે મને દરેક કામમાં મદદ કરે છે. જ્યારે પણ હું થાકી જાઉં છું ત્યારે તે પાણી લાવે છે અને ધીમેથી કહે છે, મમ્મી, તું મારા માટે બધું જ છે. આ તે ક્ષણો છે જેના માટે મેં બધું સહન કર્યું હતું, જેના માટે મેં ચૂપ રહેવાનું શીખી લીધું હતું અને યોગ્ય સમયની રાહ જોઈ હતી. નૈતિક હવે પડોશમાં બધાને કહે છે કે દીકરીઓએ મને માણસ બનાવ્યો છે. એક દિવસ સાંજે બેઠા હતા ત્યારે તેણે કહ્યું કે જો અમારું પહેલું બાળક દીકરો હોત તો કદાચ હું દીકરીઓએ મને આપેલો પાઠ ન શીખી શક્યો હોત. મેં કહ્યું કે ભગવાન જે આપે છે તે શ્રેષ્ઠ આપે છે. આપણે પોતે જ ફરક બનાવીએ છીએ અને પછી આ ફરકમાં વિભાજિત થઈ જઈએ છીએ. તેણે કહેવાનું શરૂ કર્યું કે હું ઈચ્છું છું કે આપણી દીકરીઓ પોતાના પર ગર્વ કરવાનું શીખે, અને જ્યારે પિતા તેમના પર ગર્વ કરવાનું શીખશે ત્યારે તેઓ શીખશે. હવે અમારા ઘરમાં દીકરી હોવી એ ભાર નથી પણ ખુશીનું કારણ છે. મારી દીકરીઓ મારું ગૌરવ છે. મારી મૌન મારી નબળાઈ નથી પણ મારું ગૌરવ છે. અને આ મારી વાર્તા છે, એક માં, એક સ્ત્રી, એક દીકરીની, જેની આખરે સાંભળવામાં આવી. દીકરીઓ ભાર નથી, તે ભગવાન તરફથી ભેટ અને શક્તિ હોય છે. વાસ્તવિકતામાં ન્યાય ત્યારે જ શક્ય છે જ્યારે સમાજ માં, સ્ત્રી અને દીકરીનું સન્માન કરે. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.